ટ્રેનિંગ લેતો ખેડૂતે સર્વદમન પટેલે પ્રશ્ન કર્યો હતો કે સારામાં સારું ખાતર કઈ સમજી કે સારું ખાતર શું કહ્યું ખબર ખેતરમાં સરખી રીતે આંટો દેવો ને એના જેવું ખાતર આંટો દેવો આંટો દેવાનો મતલબ શું કે જેટલી બાબતો છે એ બધી બાબતોનું ઓબ્ઝર્વેશન થઈ જાય. રોગ, જીવાત, પાણી, બરાબર, ખોરાક, આ બધું એમાં ખબર પડી જાય છે કે છોડને આ ખપે છે, આ ખપે છે, આ ખપે છે. આવું ભારી કઈથી આંટો દેવો રોજ એક વખત આમથી જવાનું હોય, આમથી જવાનું હોય, વચમાંથી જવાનું હોય, બધી બાજુથી જોતા એ ઓબ્ઝર્વ કરવાનું. ખેડૂતો જો સજીવ ખેતી સારામાં સારી કરવી હોય અવલોકન આ બહુ મહત્વનું વસ્તુ, બહુ મહત્વનું વસ્તુ. મારો છોકરો પાણી વાળતો હતો, ઉનાળાના સખત ગરમીના લૂના દિવસ હતા, સિંગામાં પાણી વાળતો હતો. એટલે એ અમુક છોડ એકદમ હિલાતા હતા, લંઘાતા હતા, અમુક છોડ એકદમ હિલા ઉભા. પાણી તો આને સાથે આપ્યું, આને સાથે આપ્યું, આ છોડ કેમ પાણીને છતાં કેમ થાય? મેં એટ ટાઈમ યુનિવર્સિટીમાં સાયન્ટિસ્ટો ઓળખીતા હતા, તરત જ ફોન કર્યો. આ પરિસ્થિતિનું શું કારણ? સરખું પાણી આપે છે, પાછા વચમાં લાઈનમાં જાય એવો છે ને કે એક બાજુ છે, અમુક છોડ શું કહે, અમુક છોડ શું કહે. એને મને કહ્યું તમને ખબર છે કે શું? એ કે માઇક્રો રાજા નામની જે ફૂગ આવે છે એ ફૂગનું કારણ આવી શકે. માઇક્રો રાજા નામની જે ફૂગ આવે છે એ ફૂગ જો આપણી જમીનમાં ડેવલપ થાય તો હવામાં જે જબરજસ્ત ભેજ પડે છે ને એને તો એટલા સુધી કીધું કે તમારી આજુબાજુમાં ક્યાં દૂર તળાવ હોય ને તો તળાવનું પાણી ખેંચી લેશે. આ બધી બાબતો ઝીણી બાબતો છે. ઓબ્ઝર્વેશન કરવાથી આ બધું જાણો